સુરેન્દ્રનગરમાં એસએમસીએ દરોડા પાડી શાયદામાંથી મસ્ત મોટું જુગારધામ ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ દરોડામાં 11 જુગારીઓ ઝડપાયા હતા અને 7 જુગારીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા। એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી સંગલા સહિતની ટીમે આ જુગારધામના દરોડામાં પોલીસે થાર કાર, કિયા કાર સહિત જુગારીઓને જિલ્લાભરમાંથી જુગાર ખેલવા આવેલા જુગારીઓને ઝડપે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં જીતુ પરમાર નામનો મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો। આ જુગારધામના દરોડામાં સુરેન્દ્રનગર પોલીસ બેડામાં નામોશી લાગી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર રેડ કરતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી જવા પામી હતી। આ જુગાર અંગેના દરોડામાં મોડી રાત સુધી પોલીસની કામગીરી ચાલુ રહી હતી। આ ઘટનામાં પોલીસે રોકડા રૂપિયા 4,40,000, મોબાઈલ નંગ 13 જેની કિંમત 71,000 રૂપિયા અને એક થાર, એક કાર અને કિયા સેલ્ટોસ કાર અને એક મોટરસાયકલ મળી કિંમત કુલ રૂપિયા 11,20,000 મળીને કુલ 16,31,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।